ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 12.2 પ્રશ્ન બીજો એન્જિનિયરિંગના એક વિદ્યાર્થી રસેલને એન્જિનિયરિંગના વિદ્યાર્થી એનું નામ શું છે રસેલ આ રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી નળાકાર છે આ નળાકારના બંને છેડે નળાકારના બંને છેડે આ નળાકાર લીધો એના બંને છેડે એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવા આપે બંને છેડે શું બેસાડેલો છે એક શંકુ આ નમૂનાનો વ્યાસ કેટલો છે 3 સેમી એટલે આટલું માપ કેટલું છે આ 3 સેમી અને લંબાઈ કેટલી છે 12 એટલે આખી નમૂનાની લંબાઈ સમજાય છે ને આ કેટલી છે આખી નમૂનાની લંબાઈ 12 સેમી કેટલી છે 12 સેમી જો શંકુની ઊંચાઈ 2 સેમી ભાઈ શંકુની ઊંચાઈ આ ત્રિજ્યા છે આ શું છે શંકુની ઊંચાઈ આ કેટલી છે 2 સેમી હોય તો રસેલે બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે આની અંદર કેટલી હવા સમાશે તે શોધવાનું છે કારણ કે નળાકાર પોલો છે નળાકાર કેવો છે પોલો શંકુ કેવો છે પોલો એની અંદર શું ભરવાની છે હવા કેટલી હવા સમાશે હવા સમય પાણી સમય પેટ્રોલ તેલ આ બધું સમાવાનું શોધવાનું હોય કેટલું ભરાય તે શોધવાનું હોય તો આપણે ઘનફળ શોધવું પડે શું શોધવું પડે કેટલી હવા છે સમાશે તે શોધો ધારો કે નમૂનાની બહારનો અને અંદરના માપો લગભગ કેવા છે સરખા છે તો આપણને સૌથી પહેલા જે આપેલું છે તે લખી લઈએ સૌથી પહેલા શું આપેલું છે નળાકાર પેલા શંકુની વાત કરીએ શંકુ માટે ચાલો ઊંચાઈ આપી છે ઊંચાઈ કેટલી આપી છે શંકુની ઊંચાઈ શંકુની ઊંચાઈ કેટલી આપી છે h બરાબર 2 સેમી ત્રિજ્યા આપી છે ત્રિજ્યા નથી આપી પણ નમૂનાનો વ્યાસ આપેલો છે ને નમૂનાનો વ્યાસ કેટલો છે 3 સેમી 3 સેમી એટલે વ્યાસ d બરાબર 3 સેમી તો બોલો ત્રિજ્યા કેટલી થશે r બરાબર 3/2 સેમી સમજાય છે શંકુ માટે ઊંચાઈ જોઈએ અને ત્રિજ્યા જોઈએ ઘનફળ શોધવું હોય તો બીજું કોઈ જોઈતું નથી હવે નળાકારની વાત કરીએ નળાકાર માટે ઊંચાઈ શોધીએ સૌથી પહેલા ત્રિજ્યા પેલા લખી દઈએ ત્રિજ્યા વ્યાસ શંકુની છે એટલી જ છે એટલે 3/2 સેમી ચાલો ઊંચાઈ કેટલી આખું નમૂનાની ઊંચાઈ કેટલી આખું નમૂનાની લંબાઈ 12 એમાંથી આટલો ભાગ કેટલો 2 આટલો ભાગ પણ 2 જ હશે 12 માંથી આ 2 બાદ કરીએ તો 10 આ 2 બાદ કરીએ તો 8 તો લખીશું h બરાબર 12 - 4 કેમ 2 + 2 4 જવાબ શું આવ્યો 8 સેમી આપણે જે જોઈએ તે બધી વસ્તુ ખબર જ છે તો સીધી ગણતરી કરીએ ચલો શું લખીશું બોલો શું શોધવાનું છે નમૂનામાં કેટલી હવા સમાશે નમૂનામાં સમાતી હવા બરાબર કોનું ઘનફળ પ્લસ કરીશું નળાકારનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ કેટલી વાર કરીશું 2 વાર કરીશું એટલે નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ સમજ પડે છે ચાલો નળાકારના ઘનફળનું સૂત્ર શું વેરી ગુડ πr² h વત્તા 2 એમને શંકુનું ઘનફળનું સૂત્ર શું વેરી ગુડ નળાકારનું ઘનફળનું સૂત્ર πr² h અને શંકુનું ઘનફળ 1/3 πr². તો 2 ગુણાકારમાં છે એટલે 2 ગુણાકારમાં લખી દીધા ચાલો સામાન્ય શું નીકળે છે πr² h
શું બચ્યું અહીંયા? કંઈ નહીં એટલે 1 વત્તા અહીંયા 2 2 એકા 2 2 ના છેદમાં 3 સમજાય છે? ચાલો કિંમતો મૂકીએ. પાઈની કિંમત 22/7 ગુણ્યા r ત્રિજ્યા કેટલી છે? 3 ના છેદમાં 2 પણ એનો વર્ગ છે એટલે કેટલી વાર લખશું? 2 વાર. સમજાય છે? ઊંચાઈ h કેટલી છે શંકુ માટે? સોરી, જો ભૂલ થઈ આપણી. આની ઊંચાઈ કેટલી છે? 8 અને આની ઊંચાઈ કેટલી છે? 2. તો એક કામ કરીએ, આની ઊંચાઈને h કહીએ તો આની ઊંચાઈને h ડેશ કહીએ. સમજાય છે? તો નળાકારનું ઘનફળનું સૂત્રમાં h ડેશ આવશે અને અહીંયા માત્ર h આવશે એટલે પાઈ r સ્ક્વેર h સામાન્ય નહીં નીકળે. શું સામાન્ય નીકળશે? માત્ર પાઈ r સ્ક્વેર. સમજાય છે? શું બચ્યું અહીંયા? h ડેશ પ્લસ 2 એકા 2 ના છેદમાં 3 h. સમજાયું? ચાલો પાઈ કેટલો? 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી? 3 ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 2 કૌંસમાં h ડેશ કેટલો? 8 માઇનસ પ્લસ 2 ના છેદમાં 3 અને એના ગુણાકારમાં h કેટલો છે? 2. સમજાય છે? હા કેદા? ચાલો શું કઈ કેન્સલ થાય છે? હા. શું? 11 દુ 22 2 કેન્સલ. અહીંયા જવાબ શું આવ્યો? 11. 3 તારીખ 9 9 ગુણ્યા 11 99 છેદમાં 7 ગુણ્યા 2 2 તો છે જ હજુ. સમજાય છે? કૌંસમાં ચાલો 2 દુ 4 અને 3 નો લસા લઈએ તો આખાના છેદમાં 3 લખીશું અને 3 વડે ગુણ્યા 8 તારીખ 24 વત્તા 4 થાય કે ન થાય? ચાલો ધ્યાન રાખજો. અહીંયા જુઓ, આ ગુણાકારમાં છે, કૌંસમાં છે એટલે ગુણાકારમાં છે. આ 99 અને આ 3 33 તારી 99 થાય? હા કે ના? શું બચ્યું હવે? 24 વત્તા 4 24 ને 4 28 એટલે 28 ના છેદમાં 7 ગુણ્યા 2 કેટલા સત્તા 28? 7 ચોક 28 થાય એટલે અહીંયા 4 આ 7 કેન્સલ 4 2 દુ 4 એટલે જવાબ કેટલો આવ્યો? માત્ર 2. ખ્યાલ આવ્યો? શું જવાબ આવી ગયો? 2 ઘન સેમી. 2 ઘન સેમી અથવા 2 સેન્ટીમીટર ઘન આવું પણ કહેવાય. 2 સેન્ટીમીટર નો ઘન. ખ્યાલ આવે છે? હા, હજુ અહીંયા ભૂલ થઈ છે. અહીંયા 33 લખવાના બાકી રહી ગયા છે. ફરી વાર લખીએ. 33 એમને ગુણ્યા 24 ને 4 28 છેદમાં 7 ગુણ્યા 2. ખ્યાલ આવ્યો? હવે છેદ ઉડાડીએ. 7 ચોક 28 ઉપર 4 આવ્યા 2 દુ 4 એટલે માત્ર શું બચશે? 2. 33 ગુણ્યા 2 શું જવાબ આવ્યો? 86 ઘન સેમી. ખ્યાલ આવે છે? પાક્કું? સમજાય છે? કેટલો જવાબ આવે છે? 66 ઘન સેમી. ઘન સેમી ન લખો તો શું લખી શકાય? સેન્ટીમીટર નો ઘન. જવાબ શું લખાશે? આમ નમૂનામાં કેટલી હવા સમાશે? કેટલી હવા સમાશે નમૂનામાં? 86 ઘન સેમી હવા સમાશે. અહીંયા દાખલામાં 2 વાર ભૂલ થઈ આપણી નાની એટલે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પદ લેવામાં બાકી ન રહી જાય. ઊંચાઈ બે સરખી નથી. અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા બધા ઊંચાઈ સરખી આવતી હતી. અહીંયા જો ઊંચાઈ જુદી જુદી આવી એટલે એકને h ડેશ કીધું ને એકને શું કીધું? h. હા, ત્રિજ્યા બે માં સરખા છે એટલે r જ કીધું. જો ત્રિજ્યા પણ જુદી જુદી હોત તો એકને r કે બીજાને શું કહેતે? હું r ડેશ. ખ્યાલ આવે છે? અહીંયા ઊંચાઈ જુદી જુદી છે એટલે એકને h ડેશ કીધી અને એકને શું કીધી? h. અને આ ગણતરીમાં ખાસ ધ્યાન રાખો, આપણી ગણતરીમાં 33 ગણતરીમાં ભૂલાઈ ગયા હતા. તો જવાબ શું આવે છે? 66 ઘન સેમી. ખ્યાલ આવ્યો કે? પાક્કું?